આજે પેલી પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ પ્રણામ સંતોષબેન, ઇન્દિરાબેન, બધાને જી, પ્રણામ. પ્રણામ. નવતત્વ પ્રણામ ગુરુજી. પ્રવચન નંબર પ્રવચન નંબર 51. આપણે અડધી સેન્ચુરી બતાવી ચુક્યા છે. અડધા ઉપરનું પતી ગયું છે. મારા હિસાબે બીજા 10-15 પ્રવચનો થશે એવું એક ગણતરી મુકાય. સંવર તત્વ, બંધ અને મોક્ષ તત્વ, નિર્જરા મેજર બાકી રહે. સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ અડધા ઉપર પતી ગયું છે. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ. સર્વત્ર સુખી ભવતુ. આશ્રય તત્વ 25 ક્રિયાઓનું આજે આગળ વાત લંબા કરશું. એ પહેલા એક સુંદર કથાનક છે, નાનું કથાનક છે, બહુ માર્મિક છે. એ લઈને આપણે આશ્રય તત્વ પર આગળ વધશું. એક બાગની અંદર પોપટ હતો. પોપટ કાયમ સવારે એ બાગના ઝાડ પર બેસે, એનું રૂટીન. એ બેસે અને બાગમાં થોડી વાર રહીને યમ મહારાજા પસાર થાય. યમ મહારાજા પોપટ કાયમ યમરાજાને જુએ અને યમરાજાની સામે હસે. પોપટ યમરાજા સામે હસે, યમરાજા અહીંથી પસાર થઈ રહ્યા છે જોઈને હસે. યમરાજા એની સામે જુએ, યમરાજા ગંભીર મન કરીને ત્યાંથી ચાલી જાય. જુએ પણ કશું બોલે નહીં, કઈ સ્માઇલ ના આપે, કશું કરે નહીં. આવું રૂટીન દિવસો સુધી ચાલ્યા કર્યું. એક દિવસ વાત કઈક અલગ બની. નીતિન, પોપટ બેઠો તો અને યમરાજા ત્યાંથી પસાર થતા હતા અને યમરાજાએ આજે પોપટની સામે જોયું અને યમરાજા હસ્યા. યમરાજા હસ્યા એટલે પોપટને થયું કે મારું તો હવે આવ્યું ને. કાયમ હું હસતો હતો અને આજે યમરાજા મારી સામે હસે છે, ચોક્કસ મારો આજે વાળો થઈ ગયો. પોપટ હિયાવિયા થઈ ગયો, ખૂબ ગભરાઈ ગયો. કરવું શું? યમરાજા તો એની સામે હસી તો કાઢ્યું છે, એ યમરાજા ગમે ત્યારે આવીને મને પકડી લેશે. એટલે પોતાના ખાસ મિત્ર બાજને બોલાવ્યો. બાજને બધી વાત કરી કે ભાઈ આવું બન્યું છે અને યમરાજા આજે મારી સામે હસ્યા છે. કોઈ દિવસ હસતા નતા. નક્કી દાળમાં કાળું છે. મારો આજે આ યમરાજા મને આજે લઈ જશે. તું મને કોઈ બી હિસાબે બચાય. બાજ કે તું ચિંતા ના કરીશ, હું તને મારી પીઠ પર બેસાડીને દૂર દૂર લઈ જઈશ. યમરાજ અહીં આમે તને જોશે નહીં તો તને ક્યાં લઈ જશે? એટલે બાજે પોપટને પીઠ પર બેસાડી દીધો અને ત્યાંથી દૂર દૂર એક બીજા ગામની અંદર એક સુંદર મંદિર હતું. મંદિરના શિખર પર પોપટને બેસાડી દીધો કે તું આ શિખર ઉપર તું રમ. અહીંયા યમરાજાને ખબર પડવાની નથી, એટલે કે તું હવે શાંતિ રાખ. અને ત્યાંથી બાજ પોપટને મૂકી અને ઝાડ પર પાછો ફરે અને અડધો પોણો કલાક થાય છે અને યમરાજા ત્યાંથી પાછા ફરતા હોય છે. એટલે બાજ યમરાજાને રોકે છે
ને બીજી વાણીમાં કોને ફળવતી રાખો? યમરાજાને પૂછે છે કે ભાઈ તમે કાયમ પોપટ સામે હસતા નતા અને આજે પોપટ સામે કેમ હસ્યા? યમરાજા કે છે ભાઈ કારણ બાદને કીધું ભાઈ કારણ એવું છે કે આજે એનું મોત નક્કી હતું. એનું મોત હતું એક દૂર ગામમાં જે મંદિર છે એના શિખર ઉપર હતું. ક્યાં હતું? દૂર ગામની અંદર એક મંદિર છે એના શિખર ઉપર એનું મોત હતું અને પોપટ તો ઝાડ ઉપર હતો. એટલે મને જોઈને હસવું આવ્યું કે આ તો અહીં છે એનું મોત કેવી રીતે થશે? કઈ મને ખબર નહીં પછી એ જીવ કેવો, કોઈ એને ત્યાં ગામના મંદિરના શિખર પર મૂકી આવ્યો હશે બસ, અને એનું મોત ત્યાં લખાયું હશે અને ખરેખર એનો જીવ ત્યાંથી ગયો. વાત એવી છે નીતિન, મૃત્યુ નક્કી છે. એનાથી ગમે તેટલા ભાગો, ગમે તેટલા દૂર રહો, ગમે તે કરો, આવવાનું છે. મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. આપણને ખબર નથી ક્યારે આવશે. અહીં મુક્તા મુનિની સુંદર વાત છે. એને દીક્ષા લીધી પછી એને ઘેર પહોંચી ત્યારે પૂછે છે, ત્યારે અહીં મુક્તા મુનિ જવાબ આપે છે કે હું જે જાણું છે નથી જાણતો, અને જે નથી જાણતો એ જાણું છું. મૃત્યુ છે મને ખબર છે, પણ ક્યારે છે મને ખબર નથી. અને જાણું છું ચોક્કસ મારું મૃત્યુ થવાનું છે, પણ ક્યારે થશે, ક્યાં થશે મને ખબર નથી. મૃત્યુને આ વાત, આ સત્ય આપણા હૃદય, આપણા આત્માની અંદર એને આત્મસાત કરવા જેવું છે. ગમે તે ભળે મૃત્યુ આવી શકે, અને ગમે તે ભળે મૃત્યુ માટે એને માટે આપણી પળોપળની તૈયારી હોવી જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રમાં બહુ સુંદર વાત લખેલી છે કે ભાઈ મૃત્યુ વખતે જો સમાધિ હશે તો નીતિન આપણી સદગતિ થશે. અને જો મૃત્યુ વખતે આપણે તૈયાર નહીં હોઈએ અને આપણે અસમાધિમાં આવીશું તો આપણી દુર્ગતિ થશે. એટલે મૃત્યુની તૈયારી આપણે અત્યારથી કરી દેવી જોઈએ. મનીષાબેન, ઇન્દિરાબેન, આપણે મૃત્યુ મહોત્સવનું આખું પ્રવચનો આપણે લીધેલા. સમાધિમય મૃત્યુ કેવી રીતે થાય એની બી વાત કરેલી. અને સમાધિમય મૃત્યુ માટે રોજ એની પ્રેક્ટિસ, તૈયારી કરવાની છે. રોજ એની પ્રેક્ટિસ કરવાની છે, એને અમલમાં મૂકવાનું છે કે જેથી મૃત્યુ આવે ત્યારે આપણે એ વસ્તુ અમલમાં મૂકી શકીએ. નહીં તો પોપટની જેમ ગભરાઈ જઈએ, મૃત્યુ આવી ગયું, નજર સામે કશું દેખાય નહીં, હાઈ હોઈ કરીએ, આ બધું છોડી દેવાનું, આ બધું છૂટીને જતું રહેશે, મારું શું, મારા પરિવારનું શું, મેં પૈસા ભેગા કર્યા છે એનું શું, કોણ સંભાળશે, શું કરશે, બાળકો શું કરશે, અનેક ચિંતાઓ જો મૃત્યુ સમયે આપણી સામે હશે તો એ હાઈ હોય, એ આર્ત ધ્યાન, એ દુર્ગતિમાં જઈ જશે. માટે હવે આપણે, મને લાગે છે ઇન્દિરાબેને સજેસ્ટ કરેલું કે હવે પછીનું પ્રવચન આપણે સમાધિ શતકનું લેવાનું છે. જી ગુરુજી, જી ગુરુ. હા હા ગુરુજી. એટલે હવે સમાધિ શતકનું આપણે આ નવ તત્વ પતે, સમાધિ શતક આપણા સૌના જીવન માટે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ જરૂરી છે. એનું આપણે લઈશું. પોપટની વાત આપણા બધાને સ્પર્શે એવી છે. મૃત્યુથી આપણે ભાગતા હોઈએ છીએ કારણ કે આપણે તૈયાર નથી હોતા ને, એટલે
જી જો ગુરુજી તૈયાર હોઈએ ને તો મૃત્યુ ગમે ત્યારે આવે આપણને એનો રંજ ના હોય, દુઃખ ના હોય. પરીક્ષા આવે, કસોટી હોય, બરાબર છે, 12માની પરીક્ષા હોય અને છોકરો તૈયાર હોય તો એને પરીક્ષા આપવા માટે એ ભાગી ના જાય. બરાબર ને ઇન્દિરાબેન? જી ગુરુજી બરાબર તૈયારી હોય પરીક્ષાની તો તમે પરીક્ષા સારી રીતે આપો ને. તો એવી રીતે વાત છે. એ તૈયારી આપણે કરવાની છે. રોજ રોજ એની પ્રેક્ટિસ કરવાની છે. રોજ 5 કલાક, અડધો કલાક એનું ધ્યાન ધરવાનું છે. સમાધિમાં કેવી રીતે અવાય, સમાધિ શું છે એની આપણે પ્રેક્ટિસ કરશું. આજે આપણે આશ્રમમાં 25 ક્રિયાઓ સમજવાની છે. એ પહેલા આપણે ગઈ વખત 14 ગુણ સ્થાનક લીધેલા અને એમાં 14મું ગુણ સ્થાનક સંતોષબેન, ત્યાં આપણે અટક્યા હતા. બરાબર ને સંતોષબેન? જી ગુરુજી, અયોગી ગુણ સ્થાનક. અયોગી કયું? 14મું ગુણ સ્થાન. 14મું ગુણ સ્થાનક અયોગી ગુણ. બરાબર. કેવડી ભગંતો એ સહયોગી કેવડી ગુણ સ્થાનક છે. કેવડી ભગવંતોના 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયેલો છે. એમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય, એ 4 આત્માના ગુણો એમને આત્મસાત કરી દીધેલા છે. પરંતુ હજુ શરીર છે એટલે મન, વચન ને કાયા એનાથી પ્રવૃત્તિ ચાલે છે. કેવડીને દ્રવ્ય મન હોય છે. દ્રવ્ય મન તો છે, જન્મથી લઈને આવેલા છે. પણ હવે કેવળ જ્ઞાન આયા પછી ભાવ મન હોતું નથી. પોતે કોઈ ચિંતન કરે નહીં. પોતાના આત્માની અંદર એ બધું સ્પષ્ટપણે દેખાય એટલે ખાલી દ્રવ્ય મન હોય. એટલે દ્રવ્ય મનથી પૂતગળો પકડે અને સામેના વિચારો જાણે, અને જો પોતે જરૂર પડે તો દ્રવ્ય મન વડે જ એને પોતાના સમાધાન એને આપે. એટલે દ્રવ્ય મન હોય પણ ભાવ મન હોય નહીં. આ સહયોગી કેવડી ભગવંતો જ્યારે પોતાનું અંત મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી હોય છે, પોતાને ખબર હોય છે કે હવે મારું અંત મુહૂર્તનું આયુષ્ય બાકી છે, ત્યારે એ પોતે મોક્ષે જવાની જે સાધના કરે છે, એ સાધના એ 14મું ગુણ સ્થાનકની સાધના આપણે કઈ રીતે સહેજ વાત કરેલી કે અંત મુહૂર્તનું આયુષ્ય બાકી હોય ત્યારે પોતે પોતાના શરીરને, પોતાના મન વચનને પોતે શૈલેષીકરણ એટલે સમુદ્રઘાત અને એના પછી શૈલેષીકરણની કરણ ક્રિયા માટે પોતાના શરીરને તૈયાર કરે, મન વચન કાયાને તૈયાર કરે છે. એને આયોજિત કરણ કહેવામાં આવે છે. જ્યારે આ ક્રિયા અંત મુહૂર્ત બાકી હોય છે ત્યારે કરે છે, ત્યારે પોતે પોતાના કર્મ જે 4 ઘાતી અઘાતી કર્મ બાકી છે એની સમક્ષ એની સ્થિતિને જુએ છે. અને આયુષ્યની સ્થિતિ કરતા બીજા બધા જે 3 અઘાતી કર્મ છે, સાતાવેદનીય, ગોત્ર અને નામ કર્મ, જો એની સ્થિતિ વધારે હોય, સંતોષબેન, જો એની સ્થિતિ વધારે હોય તો તેમનું સમુદ્ર અંત પ્રમાણે આયુષ્યની સ્થિતિ છે, પણ પેલા જે બીજા અઘાતી કર્મો છે એની સ્થિતિ અંત મુહૂર્ત કરતા ઘણી વધારે છે, તો એ કર્મો મૂકી અને મોક્ષે જઈ ના શકે. બરાબર ને? સર્વ બધા કર્મોને ક્ષય કરીને જવાનું છે. એટલે એ પોતે અત્યારે એ આયોજીકરણ કરીને પોતાની એ ઘાતી કર્મોની સ્થિતિ જુએ છે, અને જો વધારે હોય તો સમુદ્ર ઘાતની ક્રિયા કરે છે. બરાબર? કેવલી સમુદ્ર ઘાત કહે છે. સમજો આપણે એક વાત કરેલી કે સમુદ્રઘાતની ક્રિયાઓ 7 પ્રકારના સમુદ્રઘાત હોય છે. બરાબર સંતોષબેન? જી ગુરુજી, વેદના, કષાય, મરણ, તેજસ, પછી આહાર, વૈક્રિય,
આહારક પ્રક્રિય તેજસ આહારક અને અને કેવળી. કેવલી, યસ, સાતમું કહ્યું, બરાબર. તો આ જે કેવલી સમુદ્રઘાતની ક્રિયા હવે પોતે જુએ છે કે પોતાના જે બીજા કર્મોની સ્થિતિ વધારે છે, એટલે કેવલી સમુદ્રઘાતની ક્રિયા કરે છે. કેવલી સમુદ્રઘાતની ક્રિયા એટલે આત્મા પોતે પહેલા સમયે પોતાના આત્મા પ્રદોષોને 14 રાત સુધીમાં એક દાંડી રૂપે એનો પ્રસારે છે. પોતાના આત્મા પ્રદેશોને પોતાના શરીરમાંથી છોડી અને 14 રાત સુધી એક દંડ રૂપે બને એવી રીતે આત્મા પ્રદેશોને લંબાવે છે. આ પહેલો સમય કરે છે. પછી બીજે સમયે જે દંડમાં આત્મા પ્રદેશો હોય છે એને પૂર્વ કે પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર કે દક્ષિણ દિશાની અંદર એનો પ્રસાર કરે છે. એટલે એક કપાટ એને કહે છે, કપાટકરણ. એટલે કપાટ એટલે સિલેટ જેવું બને છે, સીધો એક પ્લેટ બની જાય છે 14 રાજલોક જેટલી, એક પૂર્વ પશ્ચિમમાં અથવા તો ઉત્તર દક્ષિણમાં. પછી આ બીજા સમયે કરે છે. પછી ત્રીજા સમયે જે કપાટ બને છે એને જે 14 રાજલોક છે એના પ્રમાણસર એને ગોળ ફેરવી અને એને વધારે પ્રસાર કરે છે. એને મંથાન કહે છે, બરાબર. આ ત્રીજા સમયે કરે છે. ત્રીજા સમયે કર્યા પછી હવે જ્યાં જગ્યા બાકી રહી ગઈ છે એ બધાને પૂરે છે, એને મંથાનને પૂરણ કરે છે, બરાબર છે. અહીંયા બધા આત્મા પ્રદેશો 14 રાજલોકને વિસ્તરાઈ જાય છે. અને હવે વખતે જે વધારાના જે અઘાતી કર્મો છે એ બધા વધારાના અઘાતી કર્મો આત્મા પ્રદેશમાંથી છૂટા કરે છે, બરાબર. એટલે શાસ્ત્રમાં દાખલો આપ્યો છે કે એક સાડી ભીની હોય, કોઈ કપડું ભીનું હોય, એને તમે ખુલ્લું કરી નાખો, એને ખુલ્લું કરીને લટકાવી દો તો સહેજ વારમાં સુકાઈ જાય. એવી રીતે અહીંયા જેટલા જે કર્મ આત્મા પ્રદેશ સાથે લાગેલા છે એ બધા કર્મો જેવું આ ચોથા સમય આત્મા પ્રદેશોને 14 રાગ વિસ્તારે છે, બધા કર્મો વધારાના કર્મો વિખરાઈ જાય છે. પછી પાંચમા સમયે જે પોતે મંથાનમાં જે બધી ખૂણા ભરેલા હતા પાછા લે છે. પછી પોતે મંથાનમાંથી છઠ્ઠા સમયે કપાટ કરે છે, સાતમા સમય પાછો દંડ કરે છે, અને 8મા સમયે પોતાના શરીરમાં આત્મા પ્રદેશને પાછા લઈ દે છે. 8 સમયની અંદર જે વધારાની સ્થિતિવાળા કર્મો છે એ બધાનો અહીંયા કેવળી ભગવંતો નાશ કરે છે, ક્ષય કરે છે. અદ્ભુત ક્રિયા છે. બહુ આશ્ચર્ય થાય કે કોઈ ઇતર દર્શનની અંદર નીતિને આ વસ્તુ બતાવેલી નથી કે જીવ કેવી રીતે મુક્તિ જાય, બરાબર. તમે ક્યાં ઇતર દર્શનમાં નીતિને આ વસ્તુ વાંચેલી છે? ના. એવી સૂક્ષ્મ ક્રિયાઓ છે કેવલી ભગવંતો કરે છે, પોતે જાતે જોયેલી છે અને આપણી સમક્ષ આ મૂકેલી છે. હવે સમુદ્રઘાતની ક્રિયા કરે છે પછી એમનું તો અંત પૂર્ણનું આયુષ્ય બાકી છે. એટલે જ્યારે એમનો સંતોષમાં કેટલો સમય બાકી હોય ત્યારે પછી એ શૈલેષીકરણની ક્રિયા કરે. પોતાનો અંત સમય આવે, કેટલો સમય બાકી હોય ત્યારે રસ્વાક્ષર જેટલો સમય બાકી. હા, રસાક્ષર જેટલો રસ્વસર સમય ચાર બાકી. જેટલા, 5 રસ્વસર. બરાબર ને? જી. ઈ, બરાબર. જી. એટલો ઉચ્ચાર સમય બાકી હોય ત્યારે કેવલી ભગવંતો જે સહયોગી હોય છે એમાંથી અયોગીકરણ અથવા તો શૈલેષીકરણની ક્રિયા કરે છે. આ ક્રિયા કેવી રીતે કરે છે? સૌથી પહેલા પહેલા મનોયોગને, પોતાના મન, વચન અને કાયાને પહેલા સ્થિર કરે છે, બિલકુલ સ્થિર કરે છે. અને વચન યોગ
કાય યોગ, મન યોગ, શ્વાસોશ્વાસ, જે બાદર ક્રિયા હતી, સૌથી પહેલા બાદર ક્રિયાને છોડે છે જી અને પછી કાયાની જે સૂક્ષ્મ ક્રિયા છે, વચન મન, અને કાયાની સૂક્ષ્મ ક્રિયાને પણ રોકે છે અને અહીંયા મન વચન ને કાયાને સ્થિર કરે છે. અહીંયા સહયોગીમાંથી અયોગી બને છે. જી આ બન્યા પછી પોતે આગળ જે પોતાના આત્મા પ્રદેશો છે એને, જે આખા શરીરમાં વ્યાપ્ત છે, એને 2/3 ભાગમાં લાવી અને જે બીજું પોલાણ છે શરીરમાં, તમે જુઓ કે આપણી શ્વાસ નળી છે, ફેફસા છે, અન્ન નળી છે, જઠર છે, વચ્ચે બધે પોલાણ છે. બરાબર નીતિન? આત્મા પ્રદેશો હોતા નથી. આત્મા પ્રદેશો શરીરમાં જ્યાં જ્યાં શરીર છે, ઔદારિક વર્ગણા છે, ત્યાં ત્યાં વ્યાપ્ત છે, પણ જ્યાં જગ્યા છે ત્યાં વ્યાપ્ત નથી. તો તે આત્મા પ્રદેશોને જે કઈ પોલાણ છે એમાં પોલાણને પૂરી દે છે અને શરીરનો પોતાના 2/3 ભાગની અંદર આત્મા પ્રદેશો લઈ આવે છે. જી અને પછી એ આત્મા પ્રદેશ લાયા પછી પોતે બ્રહ્મરંધથી, એટલે શિરશિખા પરથી આત્મા પ્રદેશોને એક જ સમયની અંદર સીધા 14 રાજલોકમાં મોકલે છે. હવે આ જે 14મું ગુણ સ્થાન થયું, જ્યારે જે અયોગી બને છે અને પોતાના આત્મા પ્રદેશોને ભેગા કરે છે, એને 14મું ગુણ સ્થાન અયોગી કેવળી. બરાબર? इंदिराबेन, संतोष, नितिन, कोई प्रश्न અહીંયા? नहीं गुरुजी, बहुत अच्छा, बहुत बढ़िया समझा. ગુરુજી શિર શિખા વાળું થોડું સમજ નહીં પડ્યું. શિર શિખા આત્મ પ્રદેશો પર હવે જે આત્મા પ્રદેશો છે, હવે જીવ અહીંથી છોડવાનો છે, તો જીવ ક્યાંથી જાય છે? તો શરીરની જે શિરશિખા બ્રહ્મરંધ છે, બ્રહ્મરંધ સૌથી ઊંચામાં ઊંચી જગ્યા છે. બરાબર? શરીરની ત્યાંથી સીધો આત્મા પ્રદેશો છે, તે સીધો એક તેજ રૂપે, તેજના લીસોટા રૂપે એ બ્રહ્મરંધમાંથી સીધો સિદ્ધ શિલા પર પહોંચી જાય છે. જો બધાને સિદ્ધ શિલા, ગુરુજી બધાને એવું થઈ, દરેક આત્માનો જીવ ભગવંતો, કેવડી જેટલા ભગવંતોનો ભગવંતો છે બધા શિરશિખા પરથી જ ઉપર જાય. એટલે ઘણી વખત હું કહું નીતિન કે શરીરનું સૌથી ઉત્તમ જગ્યા કઈ? બેસ્ટ પ્લેસ શિરશિખા. કારણ કે શિરશિખા જ એવું છે જગ્યા કે જ્યાંથી આપણે મોક્ષે જઈ શકીએ. અને ગુરુજી આપણા બાકીના આત્માનો જીવ, ગુરુજી બાકીના બધા આત્માનો જીવ ક્યાંથી નીકળે? એના પોતાના જે અધ્યવસાય હોય, કોઈનું આંખમાંથી નીકળે, કોઈનું મોંમાંથી નીકળે. બરાબર? જી. તો જેના અધ્યવસાય ખરાબ હોય એને પોતાના મૂત્રાશય એટલે ગુદા એ બધો નીકળે. બરાબર છે? કોઈનું મોઢામાંથી કહેજો, તમે જો કોઈનું મોઢું પહોળું થઈ ગયું હશે, મળતી તો કોઈની આંખો પહોળી થઈ ગઈ હશે, જોવાય છે. બરાબર. કોઈને પેશાબ થઈ ગયો હશે, કોઈને સંડાસ થઈ ગયો હશે. બરાબર. ખાલી એક જ જગ્યા એવી છે શ્રેષ્ઠ, એટલે આપણે ત્યાં છે ને યોગિક લોકો ધ્યાન છે ને બ્રહ્મરંધ નું કરે, એટલે ત્યાં ધ્યાન ધરે એટલે પોતે જયારે સમાધિમાં હોય ને બ્રહ્મરંધ ધ્યાન કરે તો પરિસ્થિતિ એવી આવે, એમ કરતા યોગી એવી પરાકાષ્ઠા, એમને કેવળ જ્ઞાન ની પરિસ્થિતિ પહોંચે, એના બીજા કોઈ ભાવમાં સંસ્કાર લઈને ગયા હોય તો ભાઈ કેવળ જ્ઞાન બનીને ત્યાંથી સીધા મોક્ષે જાય. બરાબર? એટલે આપણે ત્યાં આ જે 7 ચક્રોનું ધ્યાન છે એટલા માટે ઉત્તમ છે. બરાબર? અને એવું હોય ગુરુજી કે જ્યાંથી પણ જીવ નીકળે ને
એવી ગતિ એની થાય એવું કંઈક હોય? હા, જીવ જ્યાંથી, હું તમને સમજાવું. જો આ સારો પ્રશ્ન છે. જો જીવ છે ને, જેની સાથે કર્મો, અહીંયા જે કેવડી ભગવંતોને જીવ જાય છે તો એને એક બી કર્મ હોય છે? ના. બધા કર્મો, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય કર્મ, અંતરાય કર્મ, ગોત્ર કર્મ, નામ કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, બધાનો ઘાત થઈ ગયેલો હોય. બરાબર? આ આ આ આ વસ્તુ આપણે જરા સમજીએ કે કર્મ શું છે. કર્મ સ્વરૂપ શું છે સંતોષભાઈ? એ પૂતગળ છે. હા, તો પૂતગલ છે. પૂતગળને શું હોય? રૂપ, રસ, ગંધ, રંગ, ગંધ બધું હોય ને. બધું હોય. હા. બરાબર? જી ભલે દેખાતું હોય ખરું, બરાબર ને નીતિન? હા. બરાબર. હવે જો તમે પ્રક્રિયા સમજો કે જો આત્મા પોતે સિદ્ધિ ગતિ કેમ પહોંચે છે કે એની ગતિ તો એનો સ્વભાવ છે. એટલે કે બધા કર્મો જતા રહ્યા તો એને કોઈ કર્મ એને વક્ર ગતિમાં લઈ જવા માટે રહ્યું નહીં. બરાબર? તો ફુગ્ગો જુઓ, ફુગ્ગો જો વજન વાળો હોય તો બાજુ પર જતો રહે. બરાબર? વજન હોય તો વજનને કારણે એ વક્ર ગતિ પકડે, પણ વજન વગરનો થઈ ગયો આત્મા એટલે સીધી ગતિએ જાય, સ્ટ્રેટ. એને કોઈ રોકવાનું નથી, બાજુની વક્ર ગતિ પર લઈ જવાનું નથી. બરાબર? બરાબર. અને તેજસ વર્ગના શરીર સાથે હોય, જીવ સાથે હોય તો એને વક્ર ગતિએ લઈ જાય. ને વક્ર ગતિએ લઈ જાય એટલે એના જો અધ્યવસાય એવા હોય, જ્યારે એને આયુષ્ય કર્મ બાંધ્યું હોય અને એક એના અધ્યવસાય એવા હોય કે આર્ત ધ્યાન હોય એટલે દુર્ગતિ હોય, તો એ કઈ તરફ જાય? એ તિર્યક ગતિ અથવા નરક ગતિ, નીચે તરફ જાય. એટલું તો વજન હોય, એવા ભાવ હોય એને નીચે લઈ જાય. અને જો એના ભાવ એટલે કર્મના હળુ કર્મી હોય તો કાં તો દેવ ગતિ કે મનુષ્ય ગતિ. બરાબર? જી. અને એના જે હળુ કર્મી કર્મ જ ના હોય તો સીધો સિદ્ધશિલા ઉપર. બરાબર? આ બિલકુલ ફિઝિકલ વસ્તુ જી. ગુરુજી કઈ વાર સિદ્ધિ ગતિ કર્મ વાળો પણ કરે છે ને? કર્મ થી ભારે જો હોય એ પણ સિદ્ધિ ગતિ તો કરે ને કઈ વાર? કર્મ વાળો કોઈ દે સિદ્ધશિલા પર ના પહોંચે. ના, સિદ્ધશિલા પર તો ના પહોંચે, પણ ગતિ સિદ્ધિ થઈ જાય છે એક સમયની ને, એમ કહું છું. વક્ર ગતિ ના ઉદયમાં ન પણ આવે. બહુ ઓછા કર્મ હોય તો એની થોડી સિદ્ધિ ગતિ થઈને અનુત્તર વિમાન સુધી પહોંચે, પણ એના કર્મ એને ત્યાં અટકાઈ રાખે. જે કર્મ બાકી છે એને સિદ્ધશિલા સુધી પહોંચવા ન દે. પણ એ સિદ્ધિ ગતિમાં જાય? ના, એ સિદ્ધિ ગતિ એટલે સીધી લીટીમાં કે સિદ્ધિ ગતિ? સીધી લીટી કહે છે. સીધી લીટીમાં જાય ને, એક એ હોય તો એક જ સમય હોય. એક સમય નહીં, એક સમય. બરાબર છે, પણ એવી સીધી લીટી નહીં, એવી ગતિ નહીં કે સીધો સિદ્ધશિલામાં પહોંચે. ત્યાં અનુત્તર વિમાન આવે ત્યાં આગળ એ રોકાઈ જાય. પણ મારે કહેવાનું એ છે કે કર્મ થી ભારી પણ હોય અને સિદ્ધિ ગતિમાં એક સમયમાં કર્મ એના પેલા જીવો જેટલા ભારે ના હોય એમ. જે નરકમાં ગયો હોય એના અતિ ગાઢ કર્મ હોય. બરાબર? જે તિર્યંજમાં ગયો હોય એનાથી ઓછા અતિ ગાઢ કર્મો હોય. દેવગતિમાં ગયો હોય તો એનાથી ઓછા ગાઢ કર્મો હોય. હળુ કર્મી એટલે આપણે એવું કહીએ છીએ ને, ભાઈ તારે ઉપર જવું હોય તો તું હળુ કર્મી બન. આપણે ગઈ વખત વાત કરેલી કે ભાઈ નાવ હલકી, આ જીવનની નૈયા કેવી કરવી જોઈએ? હલકી કરવી જોઈએ, જેથી કર્મનો ભાર હલકો થાય તો આપણે સીધી ગતિમાં, ઉચ્ચ ગતિમાં પહોંચી શકીએ. બરાબર છે? બરાબર. આજે હવે આપણે 25 ક્રિયાઓ, હવે આપણે એક વખત જરા 14 ગુણ સ્થાનક છે એમાં મોહનીય કર્મની કઈ કઈ દશા છે પહેલા એક જરા એનું એક પુરાવર્તન કરી લઈએ કે સૌથી પહેલું ગુણ સ્થાનક કયું? મિથ્યા દ્રષ્ટિ. એમાં કયું મોહનીય કર્મ હોય સંતોષભાઈ? અનંતાનું મિથ્યાત્વ મોહનીય.
દર્શન બરાબર? મોહની, હા હા. ઘાવ મિથ્યાત્વથી મન મિથ્યાત્વ. અચ્છા, હમ બીજું ગુણ સ્થાનક કયું હોય? શાસ્વાદન, શાસ્વાદન. આસ્વાદન. એમાં શું હોય? મિથ્યાત્વ અનંતા તો હોય. અનંતાનુબંધી. અનંતાનુબંધી, દૂર સમ્યક્ત્વ. એટલે અહીંયા દર્શન મોહનીય કર્મ ઊભું છે. બરાબર હા સંતોષબેન? જી ગુરુજી, બરાબર. જી ગુરુજી. અનંતાનુબંધી છે ને અહીંયા. બીજા ગુણ સ્થાનક દર્શન મોહનીય કર્મ ખરું? ત્રીજા મોસ્તાને કે નથી? નથી. મિથ્યાત્વ છે. મિશ્રમોનીય છે, મિશ્રમોનીય છે. મિત્ર છે. ત્રીજા ગુણ સ્થાનક ત્રીજા ગુણ સ્થાને કે મિશ્રમોનીય છે ગુરુજી? એ બી દર્શન મોહનીય કર્મ. હા બિલકુલ હા બિલકુલ જી. હા પહેલું નીતિન, પહેલા ગુણ સ્થાન, બીજા ગુણ સ્થાન, ત્રીજા ગુણ સ્થાન સુધી કયું કર્મ હોય? દર્શન મોહનીય. દર્શન, હા હળ. હા, અને કસાય કેવા હોય? અનંતાનુબંધી. અનંતાનુબંધી કસાય. અનંતાનુબંધી. એમાં ફરક પડે. હમ. મેં ગઈ તરત વખત વાત કરેલી. આપણે 9 તત્વોમાં લખેલું છે કે જે અનંતાબંધી કસાયના 4 પ્રકાર. હમ. એની હમ. માત્રા પ્રમાણે. હા બરાબર? હા હમ હા, કોઈ 70 કરોડ નું બાંધે, કોઈ 60 નું બાંધે, કોઈ 50 કરોડ નું બાંધે. એવો અનંતાબંધીમાં બી અનંતાબંધી, અપ્રત્યાખ્યાન, એવી રીતે આપણને ભાગ પાડવામાં આવેલા છે. બરાબર છે? આમ તો મોહનીય કર્મના 70 કરોડ સાગર સુધીના ભાગ પડે. બરાબર છે? હમ એની હા કાર્યક્ષમતા પ્રમાણે. જી બરાબર ને? કોઈ બરાબર. મોહનીય કર્મ એવું હોય કે 1 કરોડ સાગર નું બાંધે. બરાબર? હમ કોઈ 70 કરોડ સાગર નું બાંધે. બરાબર સંતોષબેન? જી ગુરુજી બિલકુલ. અધ્યાવસાય પર ડિપેન્ડ. ભાગ આ રીતના પડે. આપણે ત્યાં 4 ભાગ પાડ્યા છે. એમાં પણ અનંતાબંધી જે કર્મ છે, કસાય છે, એના બી ભાગ છે. એમાં બી વૈવિધ્ય થાય, એમાં તરતમતા હોય, એમાં બી ડિફરન્સિએશન હોય, અને એમાં મંદ હોય ને કોઈ એનાથી ચડતું જાય. બરાબર? એટલે ત્રીજા ગુણ સ્થાનક સુધી દર્શન મોહનીય કર્મ છે. બરાબર? હવે ચોથું ગુણ સ્થાનક કયું? અવિરત સમ્યક દૃષ્ટિ. અવિરત સમ્યક. અવિરત. હવે તમે જુઓ, અહીં દર્શન મોહનીય કર્મ નથી. નથી. હવે ચારિત્ર મોહનીય કર્મ ઉપર, પહેલા, બીજા, ત્રીજામાં ચારિત્ર મોહનીય કર્મ છે, અને અનંતાનુબંધી કસાય વાળું છે. હવે જી. ચોથા ગુણ સ્થાને કયું કર્મ છે? મોહનીય કર્મ કયું? અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની. બરાબર? જી. આપણે જી. ગુણ સ્થાને આ રીતે જોવાના છે. બરાબર? બરાબર. હવે પાંચમા ગુણ સ્થાને કે કયો કસાય? પ્રત્યાખ્યાન. 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 બરાબર? જી. પછી પછી છઠ્ઠા ગુણ સંજોગ સ્થાને ઉપર ચડતું સંજલન. જાય. સંજલન. પ્રમોદ, સંજોલન. અપ્રમાદ. જી જી અપ્રમાદ. પ્રમોદ. જી. પ્રમાદ છે, સંયમ હમ. લીધો છે. હમ. કસાય કયો? સંજોલન. હવે સંજલન. સંજલન કઈ બધાનો સરખો ના હોય. સંજલન કોઈનો ખૂબ વધારે હોય, કોઈનો એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું, મંદ હોય. બરાબર ને સંતોષભાઈ? બરાબર? જો આપણે ગુણ સ્થાનક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આ બધું છે ને 25 ક્રિયામાં આવે છે, એટલે હું લાવું છું. પછી 7મું ગુણ સ્થાનક કયું? અપ્રમાદ. અપ્રમસ્ત. અહીંયા કસાય કયા લેવલનો હોય? સંજોલન જ. સંજલન. સંજલન. સંજોલનમાં હવે અહીંયા જે અપ્રમસ્ત. ગુરુ છે, જે સાધુ ભગવાન છે, પોતાને અપ્રમત દશા છે, પોતે પોતાના ધ્યાન સ્વાધ્યાયમાં એટલા ઊંચે પહોંચી ગયેલા છે, ઊંચા સ્થાને, કે કસાયો બહુ મન થઈ ગયેલા છે. બરાબર? સંજલન કસાય છે પણ મંદ પ્રકારનો. બરાબર? હવે 8મા ગુણ સ્થાનકે એ ભગવાન શું કરે? સંજોલન પૂરો કસાય. કરવાની ક્રિયા કરે. 8મા ગુણ સ્થાનકે બી મંદ કસાય વિવિધ પ્રકારનો છે. બરાબર? દરેક જીવનો. બરાબર? પણ જ્યારથી અપૂર્વકરણ ક્રિયા કરે છે, એટલે જે કસાયો બાકી છે, કાં તો એને શાંત કરતા જાય છે, કાં તો ક્ષય કરતા જાય છે. બરાબર? બરાબર. બે શ્રેણી. નવમા ગુણ સ્થાનકે પહોંચે છે, એ પણ ત્યાં ત્યારે પણ શું થાય છે? મુનિના કર્મો જાય છે. બધાના કસાયો મંદ છે, હા. પણ સરખા. બરાબર? જી બિલકુલ. જી. બરાબર? જી.
મંદ છે, હજુ સૂક્ષ્મ કશા સુધી પહોંચ્યા નથી. હમ. 10મું આવે છે, શું થાય છે? સૂક્ષ્મ લોક. પોતાનો હમ. હાસ્યનો જે સૂક્ષ્મ કસાય એ બી જતો રહે છે. બરાબર? કાં તો શાંત થાય છે, કાં તો જતો રહે છે. હમ. અને આગળ પહોંચે છે, અને 11માં જયારે કાં તો 11માં પહોંચે ત્યારે શું થાય છે? પોતાનો જે મંદ લોભ કસાય, 11માં ગુણ સ્થાનક શું હોય છે? મંદ લોભ કસાય એ પૂર્ણ થાય, મંદ લોભ કસાય કાં તો શાંત પામે, કાં તો નાશ પામે. બરાબર? 12મું ગુણ સ્થાનક શું થાય છે? નાશ પામેલો હોય મૌન્ય કર્મ. બિલકુલ. પુણ્ય કર્મ બિલકુલ સમ. અને વિતરાગ દશા. હમ. વિતરાગ દશા. હવે વિતરાગ કોઈ દશા મોહ નથી. જ્ઞાનમાં પોતાને હજુ કયા કર્મ બાકી છે? હવે તો જ્ઞાન આવરણી, દર્શનાવરણી અને જ્ઞાનાવરણીય દર્શનાવરણી અંતરાય. અને અંતરાય. અંતરાય. એટલે 13મા ગુણ સ્થાનકે પહોંચે છે ત્યારે આ 3 જો મોહનીય કર્મ 12મા ગુણ સ્થાનકે નાશ પામે છે, અને 13મા ગુણ સ્થાનકે જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય બધા કર્મો નાશ પામે છે. અને ત્યાર ઘાતી કર્મો નાશ પામે. બરાબર? અને જી. સહયોગી અવસ્થા અને 14મું અયોગી અવસ્થા, મોક્ષ ના બધા 8 કર્મોનો નાશ પામીને મોક્ષ પહોંચે છે. બરાબર? ખ્યાલ આવી ગયો? હા. હવે આજે આપણે 25 ક્રિયા, જે 25 ક્રિયા આશ્રમમાં બતાવેલી છે એ પહેલા કહી દઉં કે આ 25 ક્રિયાઓ કોઈ નવા ભાગ ના પાડે તો ચાલે. કારણ કે એ મન વચન ને યોગ જે આપણે 3 કીધા આશ્રમના દરવાજા, એમાં બધી ક્રિયાઓનો સમાવેશ થઈ ગયેલો છે. શાસ્ત્રોમાં બી લખેલું છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બધી ક્રિયાઓ તમે કહો છો એ તો તમે મન વચન કાયા યોગમાં આવી ગયેલી છે, તો ફરીથી ભાગ પાડવાની તમારી જરૂર શું નીતિન? હા, તો શાસ્ત્રમાં લખેલું છે કે ભાગ એટલા માટે પાડવામાં આવ્યા છે કે આપણે રોજ બરોજ આ બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ, અને આ ક્રિયાઓ કરીએ ત્યારે આપણને કયું આશ્રવ છે આપણને ખ્યાલ હોતો નથી. પેલું જનરલ છે કે ભાઈ તમે ક્રિયા કરો એટલે આશ્રવ બંધાય, પણ એનું ડિટેલિંગ કરીને કે જેથી આપણે આવા આશ્રવથી બચીએ એવું આપણા પર ઉપકાર કરવા માટે આ 25 ક્રિયાઓ ફરીથી શાસ્ત્રમાં વર્ણવેલી છે. બરોબર? એનું ડિટેલિંગ કરેલું છે. બાકી આ બધી ક્રિયાઓ બધી તમારે આ મન વચન યોગના અંદર આવી જાય છે. બરાબર છે? તો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલી ક્રિયા કઈ છે? એનું નામ જો. હવે આપણે છે ને બહુ નામથી, કારણ કે નામ થોડા બહુ અઘરા છે, થોડા આપણને ખ્યાલ રાખવા બી અઘરા પડે એવા છે, પણ આપણે એની પાછળનો અર્થ સંદર્ભ સમજીશું અને કયા ગુણ સ્થાનક સુધી આ ક્રિયા જીવ કરે છે, કયા ગુણ સ્થાનક ક્રિયા કરે છે, એ બે વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર? આ ક્રિયા શું છે, કયા ગુણ સ્થાનક સુધી છે, કયા ગુણ સ્થાનક કરે છે. સૌથી પહેલી કાયિક ક્રિયા. કાયિક ક્રિયા એટલે જે પ્રમત્ત જીવ, જો સંતોષભાઈ, જે પ્રમત્ત જીવ, જે પ્રમાદ વાળો જીવ છે, એ જે ક્રિયાઓ કરે જેના ક્રિયા કરતી ઉપયોગ ના હોય, હું વસ્તુ એ છે એ જે ક્રિયા કરે એ બધી કાયિક ક્રિયાઓ. નીતિન, ઉપયોગ વગર કઈ છે કાયિક ક્રિયા? એ કાયિક ક્રિયા કોણ કરે? કે જે જીવ ઉપયોગ ના હોય ક્રિયા કરતી વખતે, તો એટલે પ્રમત્ત અવસ્થા હોય, તો એના 2 વિભાગ પાડવામાં આવ્યા છે કે એક જે મિથ્યાત્વ જીવ, જે મિથ્યાત્વ જીવ જે કરે તે ક્રિયા, અને જે સંકિત જીવ પણ પ્રમત્ત અવસ્થામાં કરે તે ક્રિયા. બરાબર? તો પહેલી ક્રિયા કેટલા ગુણ સ્થાનક સુધીની હોય? જે મિથ્યાત્વ વાળો કરે જે ક્રિયા, એ ક્રિયા કેટલા ગુણ સ્થાનક સુધીની હોય? 3જા ગુણ સ્થાનક સુધીની. જે ક્રિયા મિથ્યાત્વી કરે, જેને જો સંપર્ક આવ્યું નથી, એ ક્રિયા 3જા ગુણ સ્થાનકની એ ક્રિયા કહેવાય. અને જે પ્રમત્ત જીવ કરે, જે આપણે સંકિત જીવ છે, હજુ એની પ્રમાદની અવસ્થા છે, અને એની અંદર જે કઈ ક્રિયાઓ થાય, એટલે શું છે એને આપણે બીજી રીતે સમજીએ. જે મિથ્યાત્વ જીવ છે એ તો શું છે? મિથ્યાત્વમાં છે
એટલે એનું ગહન મિથ્યાત્વ છે કે મન મિથ્યાત્વ, એ ક્રિયા કરતી એને સંકિત નથી. એટલે હજુ એને ક્રિયા કરતી વખતે મનની અંદર આ નથી કરવું, ભગવાને ના પાડી છે એવી વાત એના મનમાં છે નહીં, અને ક્રિયાઓ કરે છે. બરાબર? સંકિત જે ક્રિયા કરે એ કર્મ કેવા બાંધે? સંતોષભાઈ, ગાઢ બાંધે ના બાંધે. અશુભ કર્મ બાંધે. ના બાંધે. ઓછા કર્મ બાંધે. આપણે વંદિતામાં આવે છે ને સંતોષભાઈ? જી ગુરુજી. હા, હા, સમદૃષ્ટિ તે સંકેતી બંધ કર્મ. કેવું હોય? હા, મિથ્યા દૃષ્ટિ કરે તો પછી ગાઢ બાંધી શકે ને, એટલે ગાઢ બાંધે. હા, ગાઢ બંધ ના હોય, એની સ્થિતિ ઓછી હોય. તો આ જે પ્રમત જીવો છે, સંન્યાસ લીધા પછી કોઈ વખત એવું બને નીતિન, એવો કોઈ પ્રસંગ બને, ગુસ્સો આવી જાય, આવે ને? તો ભગવાન હોય, કોઈ શિષ્ય એવું કઈ કરે તો કદાચ ન બી ગમે તો ક્રોધ આવે, આ તો દુઃખ થાય, રતિ અરતિ થાય. બરાબર ને? હવે કોઈ આ શરીર વેદના હોય તો સહન ન કરી શકે, કોઈ રતિ થાય ને, એ તો શરીર છે. મનની હજુ એ લેવલ આયા નથી, હજુ પ્રમત અવસ્થા છે. તો આ બધી જે ક્રિયાઓ કરે, આ બધા આશ્રમ સ્થાને તેને છઠ્ઠા ગુણ સ્થાન જ સુધી હોય. બરાબર નીતિન? તો બેન જી કાયિક ગુરુજી. ક્રિયા. હા, હવે બીજી એના પછી કઈ છે? અધિકરણ. અધિકરણ. બરાબર. અધિકરણી. બરાબર? અધિકરણ એટલે શું? એટલે કે જે શસ્ત્ર વગેરે હોય. અહીંયા આપણને અધિકરણ, સામાન્ય અધિકરણ એ વાત નથી લખી શાસ્ત્રમાં, પણ જે જીવ પોતે બીજા જીવોને નાશ કરવાવાળા શસ્ત્રો બનાવે, શસ્ત્રોનો ઉપયોગ કરે, એ જે શસ્ત્રો જીવોને નાશ કરવા માટે બને, એ શસ્ત્રો બનાવવાનું કાર્ય કરે, એના સંયોજનનું કાર્ય કરે. એટલે આ કેવા જીવો હોય? આજે આવી દારૂગોળો બનાવે છે, જાત જાતના ફાઈટર પ્લેન બનાવે, એમ્યુનિશન રાઇફલ બનાવે ને. પહેલા તલવાર બનતી હતી, ભાલા બનતા હતા, ખંજર બનતા હતા, આજે બધું બને છે. એટલે આવા બધા જે શસ્ત્રો બનાવવા વાળા જે જીવ છે એ અધિકરણ કે ક્રિયામાં આવે. એ કયા કયા ગુણ સ્થાને કહેવાય સંતોષભાઈ? મિથ્યાત્વી જ હોય ને ગુરુજી બધા? બહુ સરસ, બહુ સરસ. તો કયું કયું ગુણ સ્થાન થયું એમનું? પહેલું, બીજું, 1 થી ત્રીજું. 3. ત્રીજું, એટલે પહેલા. હમ. બીજું ત્રીજું તો એક ક્ષણ માત્ર નું હોય છે. બરાબર ને? એટલે પહેલા બરાબર. ગુણ સ્થાને કહેવાય. બરાબર? ખ્યાલ આવી ગયો? અધિકરણ की ક્રિયા, અધિકરણ ક્રિયામાં જીવ બીજા જીવોને ઘાત કરવાવાળા શસ્ત્રો અસ્ત્રો બનાવે, એ જે ક્રિયાઓ કરે એ અધિકરણ की ક્રિયા કહેવાય. અને એ બધું, હા, અને એ શસ્ત્રો, બધા એક મિનિટ, શસ્ત્રો બનાવે અને જે વાપરે તે પણ ને પ્રવૃત્તિ કરે. વાપરે તે પણ બંને. હા, શસ્ત્રો એ પણ. બનાવે અને વાપરે બંને. બરાબર છે? બનાવે વાપરે બંને. બરાબર છે. હવે ત્રીજું કયું છે? પ્રાદ્વેષિકી. નામ જરા અઘરા છે, આપણે ક્રિયા શું છે સમજીએ. મને બધા યાદ નથી રહેતા. પ્રાદ્વેષિકી. પ્રાદ્વેષિકી ક્રિયા એટલે શું? કે જેમાં દ્વેષ હોય. દેશી છે ને, જે ક્રિયાની અંદર દ્વેષ હોય. દ્વેષ હોય એટલે શું હોય? ક્રોધ હોય. બરાબર ને? કોઈને મને દ્વેષ હોય, એ દ્વેષ કયા કયા ગુણ સ્થાનક સુધી આ રહે? આ તો નમક પણ રહી શકે, કારણ કે બધું હોય ને, રતિ અર્થ બધું હોય ને, તમાકુ સ્થાનક સુધી રહી શકે. અપ્રમતમાં બી મંદ કસાય તો રહેલો જ છે. બરાબર? હા, કોઈ વાર દ્વેષમાં આવી જાય જીવ તો 9માં, એટલે આપણે ત્યાં 7મું ગુણ સ્થાન. હજુ 8માં બી હજુ અપૂર્વ ક્રિયા ચાલે છે, પરંતુ હજુ આ રહેલો છે અને 9માં સુધી રહે છે. 10માં આ બધા દ્વેષ ને નાશ પામે છે. એટલે 9મું ગુણ સ્થાન કયું? જો દ્વેષ હોય ને, આપણે દ્વેષ એટલે આપણે તો છઠ્ઠામાં બી પહોંચ્યા નથી, પણ કહેવાનો મતલબ શું કે સાધુ ભગવાન તો બી જો દ્વેષમાં હોય તો 9મા ગુણ સ્થાનક સુધી જ હોય પ્રેક્ટિકલી. બરાબર છે? પછી આ દ્વેષ જતો રહે તારે આગળ પહોંચે.
મનમાં દ્વેષનો સંપૂર્ણ શાંત થઈ જાય અથવા તો નાશ પામી જાય પછી આગળ પહોંચે. બરાબર? આ બરાબર. સમજાવવા માટે ક્રિયાઓનું સ્વરૂપ અહીંયા આપણને આ રીતે સમજાવવામાં આવે છે. પછી પારિતાપ પરિચી નિકી. પરિતાપ એટલે દુઃખ બીજા આપવું. સંતાપ. પરિતાપ હવે બે રીતે હોય. એક પોતે પોતાની જાતને દુઃખ આપે અને કોઈ બીજો બીજાની જાતને દુઃખ આપે. તો શાસ્ત્ર કોઈ પોતાની જાતને દુઃખ કેવી રીતે આપે? તો આપણે ઘણી વખત જોઈએ છે નીતિન, આપણા ઘરમાં કે ગમે ત્યાં આપણા મિત્ર કે કોઈ કુટુંબમાં પરિવારમાં ધારો કે કોઈ વ્યક્તિ મરી ગઈ હોય ને, તો એનું જે નજીકની વ્યક્તિ હોય, પત્ની હોય, તો દુઃખ સહન ના કરી શકે તો શું કરે? કોઈ વાર ભીત ઉપર માથું કૂટે ને. હા, સંતોષબેન, ઇન્દિરાબેન, જી જી કૂટે ને. તૂટે. હા. કોઈ જે પોતાનું પદે સહન ના કરે શું કરે? બરાબર માથું કૂટે. પોતાને અણગમતું કશું બને તો છાતી કૂટે, માથું કૂટે. અરે કોઈ પણ ચપ્પુ વડે હાથ કાપી કાઢે. કે નથી કરતા? સહન ના થાય એવું. તો એ સ્વપરિતાપ કહેવાય છે. અને બીજાને દુઃખ આપે, તે બીજાને દુઃખ આપે, થપ્પડ મારે, ગમે તે કરે, એવી રીતે એના પર હુમલો કરે અને બીજાને પરિતાપ પહોંચાડે, એ પરિતાપ. બરાબર છે? હવે આ બી સ્થાન કેવું છે? આ બી ગુસ્સાવાળું, દ્વેષવાળું સ્થાન છે. હજુ મનના કસાયો એ લેવલ પર આયા નથી કે શાંત થઈ ગયેલા હોય, એટલે બી શાસ્ત્રમાં એને પણ 9મા ગુણ સુધી પરિતાપ ક્રિયા કીધેલી છે. બરાબર છે સંતોષબેન, નીતિન? હવે આગળ, હવે પ્રાણાતી પાતકી. પ્રાણાતિપાત એટલે બીજા જીવનો ઘાત કરવો. બરાબર? એ કયા જો બીજા પ્રાણનો આતાપ કરો, પ્રાણને ખૂંચવી લો, પ્રાણનો નાશ કરો. બરાબર? પોતાના પ્રાણનો નાશ ને બીજાના પ્રાણનો નાશ બંનેમાં આવી જાય. કોઈ આપઘાત કરે છે એ પોતાના પ્રાણનો નાશ, અને બીજા જીવ મારે બીજાના પ્રાણનો નાશ. તો શાસ્ત્રોનું કીધું છે કે જીવ સંયમ લે પછી એ બીજાના પ્રાણનો નાશ કરતો નથી, એને પ્રતિજ્ઞા આપે છે. બરાબર. અવસ્થામાં થઈ જાય અલગ વસ્તુ છે, પણ પોતે જાગ્રત અવસ્થામાં કરતો નથી. એટલે બીજા પ્રાણનો નાશ કયા ગુણ સ્થાનક સુધી હોય? 5 સુધી છઠ્ઠે તો. દેશ વીરતી સુધી બીજા પ્રાણનો નાશ કરવાનું. કારણ કે હજુ આપણી દેશ વીરતીમાં બી આપણે સંપૂર્ણ વિરત થયા નથી. પ્રાણથી પાત મન વચન કાયથી સંપૂર્ણ રીતે આપણે વ્રત લીધું નથી. બરાબર ને? પણ મનથી બી કોઈ ગુરુજી ત્રસની વીરતી આવી જાય છે. હા, 5મા ગુણ સ્થાનકમાં ત્રસ કાયની વીરતી આવી જાય છે, એમ કહું છું. બરાબર છે, બરાબર. એટલે આ 5મા ગુણ સ્થાનક અસંયત જીવ 5મા ગુણ સ્થાનક સુધી પ્રાણાતિપાતની ક્રિયા. બરોબર? હવે એની આગળ આરંભિકી. બરાબર? આરંભિકી એટલે આરંભ સમારંભની જે ક્રિયાઓ કરે એ બધી આરંભિકી કહેવાય. બરાબર છે? અને આ ક્રિયા, આરંભિક ક્રિયા ક્યાં સુધી હોય? આરંભિક ક્રિયાથી જીવને, સામેવાળા જીવનો કોઈ ઘાતે થાય, બધું થાય. બરાબર? આરંભિક ક્રિયા આપણા શાસ્ત્રોમાં 6ઠા ગુણ સ્થાનક સુધી કીધેલી છે. જે પ્રમદ સંયત જીવ હોય, જે સંયમી જીવ હજુ પ્રમદ અવસ્થામાં છે, એનો હજુ મનથી આરંભ સમારંભ ચાલુ છે, એટલે એને 6ઠા ગુણ સ્થાનક સુધી આરંભિકી ક્રિયા કીધેલી છે. બરોબર? હવે આગળ કઈ છે?
પારિગ્રાહિકી પરિગ્રહી પારિગ્રાહી પરિગ્રહી પરિગ્રહ ગ્રહી પરિગ્રહ કરવાનો. પરિગ્રહી ચલો પરિગ્રહ, જીવનો પરિગ્રહ. કોઈ ઘોડા રાખે, જીવ જીવ બહુનો બધાને રાખે ને, બળદ ગાય બળદ નો પરિગ્રહ હોય, એટલે જીવનો પરિગ્રહ હોય. નોકરો હોય ઘરમાં, બરાબર, જે કોઈ પોતે રાખેલા હોય પોતાને સેવક તરીકે, જીવનો પરિગ્રહ. એવી રીતે અજીવનો પરિગ્રહ આપણે પરિગ્રહમાં લીધેલું છે. 9 પ્રકારના પરિગ્રહ, અજીવ જી. પરિગ્રહ હોય. કયા કયા? ધન ધન, ધાન્ય વાસ્તુ પછી ધન ધાન્ય વાસ્તુ રૂપિયો સુવર્ણ કુપ્ય અને પછી ચતુર જમીન મકાન, પછી દ્વિપદ દ્વિપદ, દ્વિપદ બરાબર, ચતુર ચતુર વાસ્તુ સોના ચાંદી બર્તન આદિ. અસલો, સંપત્તિ, હમ. બરાબર. ધન ધાન્ય હમ. ધન ધાન્ય આવી ગયું. હમ. સૌથી પહેલું ધન ધાન્ય, બરાબર. હમ. તો આ બધું પરિગ્રહમાં આવે. પરિગ્રહ કયા મમત્વથી પરિગ્રહ કરે એ પરિગ્રહ की ક્રિયા કહેવાય, જેનો પાછળ મમત્વ હોય. તો કયા ગુણ સ્થાન સુધી હોય? પાંચમો 5મા ગુણ. હા, કારણ કે હજુ આપણે સંપૂર્ણ સર્વવૃત્તિમાં નથી, દેશ વૃત્તિમાં છે, બરાબર. પછી એની આગળ કયું છે? માયા માયા માયા. માયા માયા પ્રત્યે. હજુ માયા 9 પ્રત્યે. વાગ્યા છે નીતિન. હવે બીજા 7 થી આવતા વખતે લઈશું. ગુરુજી. હા, 8 થી આ થઈ ગઈ હમ 8 બરાબર. 8 હા 8 8મું માયા પ્રતિકૂળ. હા, માયા એટલે ખબર છે, છળ કપટ પ્રપંચ. એમાં બી 2 વિભાગ. આવતી વખતે લઈશું, બરાબર છે જી ગુરુજી. નીતિન? 9 હા વાગ્યા છે. જી આવતી વખતે આ બધા પતાવીશું, અને શક્ય હશે તો સંવર બી આશ્રમભાઈ સંવર ચાલુ કરી દઈશું, બરાબર છે. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. તલાટી સાહેબ, નીતિન, ઇન્દિરાબેન. નીતિન, કોઈ પ્રશ્ન? ના, બરોબર છે. ઇન્દિરાબેન? ગુરુજી સરસ, નહીં બસ બહુ સરસ સમજાવું છું ગુરુજી. સરસ રિવિઝન થઈ ગયું. 14 ગુણસ્થાન તમે ગુરુજી અંદર વાંચો ને ગુણસ્થાન તો. હા, 14 ગુણસ્થાનક ગુણસ્થાનક વાળું પહેલી વાર કરીએ છીએ. હા, હા, એ રિવિઝન થઈ પહેલી વાર ગયું. કરીએ છીએ. એટલે શું છે, આપણને ખ્યાલ આવે ને આ બધું છે ને, જો શાસ્ત્ર કરાવે બધી વસ્તુ આપણી બાજુ કોઈ આશયથી લખેલી છે, ખાલી ગોખવા માટે નથી લખી. સમજો? બરાબર. એને આપણે સમજીએ કે ભાઈ જીવ, તું આવું બધું કરે છે તો તારું ગુણ સ્થાનક હજુ આટલું જ છે. તારા આત્મા પર આ બધી મલિનતાઓ છે, તું એમાંથી પાછો હટ. આવી ઉદાર બુદ્ધિથી શાસ્ત્ર કરાવે. નહીં તો આ 25 ક્રિયાઓ, હું તો મને બી થાય કે 25 ક્રિયાઓ ભાગ હું કરવા પાડ્યા હતા. આ મનોજન બધું આવી જાય છે નીતિન. પણ શાસ્ત્રકારે વિચાર્યું કે નહીં, આ લોકો વિભાગ પાડી તમે સમજો કે આપણે તમે કયા આવું લેવલ બધું બોલો છો, આવું બધું વિચારો છો, આવું બધું કરો છો. તમે બધા આ બધા પાપના ભાગીદાર છો. તમારામાં આવું બધું આશ્રમ હજુ ચાલુ છે, તમારા દરવાજા હજુ ખુલ્લા છે. તમે એમ માનો કે તમે ધર્મ કરો છો ને બધું પતી ગયું તેવું નથી. તમારા જીવનની એકચ્યુઅલ પરિસ્થિતિ સ્થિતિ શું છે, તમે કયા લેવલમાં છો, એનું શાસ્ત્રકાર તમને જ્ઞાન આપે છે. બિલકુલ સહી જી. આ વાતથી આ 9 તત્વોમાં આ બધું લખેલું છે. નહીં તો એમને વાંચી જઈએ, એમને યાદ કરી જઈએ. મને તો આ બધું યાદ રહે નહીં સંતોષબેન, ફરીથી બધું યાદ પડે. પણ તેથી યાદ કરવું ને યાદ રાખવું એ તો પોપટના જેવું કામ થયું ને નીતિન. અમલમાં આપણે પોતે જાંચ કરીએ પોતાની આપણે કરવાનું છે. સંતોષબેન બહુ સાચી વાત કરી કે આપણે જાતે આપણું જાતનું એનાલિસિસ કરવાનું છે કે આપણે ક્યાં છીએ. આપણી અપ્રમાદ ભલે આપણે હજુ સંયમ નથી લીધો, ભલે આપણે ને જીવનમાં આપણે અપ્રમાદ દશા પર આવ્યા છે કે નથી આવ્યા. પણ કદાચ કે આપણે બધામાં આપણું મમત્વ જ છે. કરી શકીએ બધામાં આપણું મમત્વ જ છે. જી. છૂટે ને નીતિન?
હા બરોબર છે. સંસારમાં રહ્યા પછી બી ભરત મહારાજાનો આપણે ત્યાં દાખલો નથી. છે ને. વિતરાગ અવસ્થા હતી ને, ચક્રવર્તી હતા છતાંય મનમાં વિતરાગ અવસ્થા હતી. બરાબર ને? હા, અને એવો એક પ્રસંગ બન્યો કે સીધા તેના ગુણ સ્થાનકે પહોંચી ગયા. કઈ સંયમી જીવન સંયમ લે તો તેરમાં ગુણ સ્થાનકે પહોંચે એવું કેવું જરૂરી ઓછું છે. પણ આપણે જન્મ થોડા મહારાજ થોડું જ્ઞાન હોય તો આપણે થોડા ઉપર તો ચડી જ શકીએ ગુરુજી, ચડી શકીએ. બરાબર, ભાવથી તો ભાવ ચડી. ભાવ હા ભરત ભાવ હોવા જોઈએ. મહારાજાએ તો સીધો શપક શ્રેણી માંડી હતી. હા, એ તો બહુ બરાબર ને? એ ચોથા ગુણ સ્થાનક થી સીધા 13માં પર આવી ગયા. બરાબર. 5માં સડસડાટ. અને કેટલો વખત મને લાગે એક અંધ મુહૂર્તમાં જ 13મા ગુણ સ્થાનકે પહોંચી ગયા. બરાબર કે નહીં? બિલકુલ જોયા છે, બિલકુલ. એટલે આપણે આપતી એ સમજે કે આપણે ભલે એટલા નથી સમજ, પણ ધીમે ધીમે આપણે આત્માને આપણે જોઈને એમ સમજીએ કે થોડું આપણે ત્યાગ કરીએ, થોડું આપણે આગળ વધીએ, એવું કરી શકીએ આપણે. સંસારમાં આપણા આપણે રહે આત્માના સંસ્કાર લઈને તો જઈએ, સંસ્કાર હા, લઈને તો જઈએ. આપણી કેટલી નબળાઈઓ છે મનની કે ગમે તે, આપણી જે કઈ નબળાઈઓ છે એને કારણે આપણે સંસારમાં રહ્યા છે. ઇન્દિરાબેન બરોબર, મનીષાબેન, આપણી બધી નબળાઈઓ કારણે, ભલે આપણી નબળાઈઓ જ છે, હકીકત છે, પણ નબળાઈઓમાં રહેવા છતાં આપણે એવા આપણી આત્માને, આપણી જાતને, જીવને એ દશામાં લાવીએ, એ રીતે ચિંતન કરીએ, એ રીતે ક્રિયાઓ કરીએ કે ધીરે ધીરે આપણો આત્મા મમત્વ છોડે. અને આ ભવે નહીં તો બીજા ભવે બી આ સંસ્કાર લઈને જઈએ તો સીધા આપણે બિલકુલ ઓછું છે. બીજા ભવે બી આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને સંન્યાસ લઈને કેવળ જ્ઞાન પામી શકીએ. આપણી કેપેબિલિટી બિલકુલ. છે, ફક્ત ખાલી એને ઉજાગર કરવાની જરૂર છે. ગુરુજી, અત્યારે પણ આપણે અટકી તો જઈએ છે, કાંઈક એવું બને, આપણને એક સેકન્ડ માટે ગુસ્સો આવે કે એવા વિચાર આવી જાય, પણ બીજી સેકન્ડે આપણે અટકી જઈએ છે. એ તો આપણી જાગૃતિ છે. જાગૃતિ છે. એ આપણી જાગૃતિ છે મનીષાબેન. જી. એ જાગૃતિ હોવાની જરૂરી છે. હમ. એ જાગૃતિ ના હોય તો હા. સીધા નીચે જતા રહીએ. નીચે જઈએ. બરાબર. તમે જુઓ કેટલાય જીવો બહુ ક્રોધમાં આવી જાય છે ને, તો ગમે તેટલું ગમે તેવું કરી દે છે. બહુ બહુ નુકસાન કરી દે છે. બરાબર. બહુ નુકસાન. બરાબર. કેટલા લોભી જુઓ, લોભમાં શું નથી કરતા, પોતાની જાતને કાબુમાં નથી રાખી શકતા. લોભ હોય તો લોભનું લેવલ અલગ અલગ હોય ને નીતિન. બિલકુલ હોય ને. પૈસા મને ગમે છે, પણ પૈસા માટે હું અનીતિ કરું, કોઈની છેતરપિંડી કરું, કોઈનો જીવ લઈ લઉં, એ તો કક્ષા આપણી ના હોય ને. બરાબર ને? એ કક્ષાને સુધારવાની છે કે પૈસા ગમે છે પણ તું લાલચમાં પડીશ નહીં, કોઈનું ખોટું કરીશ નહીં, ક્યાંય જુઠ્ઠું બોલીશ નહીં. પૈસાને તું લિમિટ રાખ. આનાથી વધારે પૈસા જોઈએ નહીં જીવનમાં. આવે તો છોડી દે, સારા કામમાં વાપર. તો આ બધી જીવની બધી કક્ષાઓ થઈ. એ કક્ષાઓ છે જે કસાયની કક્ષાઓ થઈ. તમારો લોભ કસાય કેટલો મંદ છે એની વાત થઈ. બરાબર ને નીતિન? આ પ્રેક્ટિકલ વસ્તુ છે, એ જીવનમાં ઉતારવાની છે. એટલે નવતત્વ પાછળ આપણને શાસ્ત્રકારો આ જ વાત શીખવે છે. તમે આ વસ્તુ આ રીતે સમજો તો મજા આવશે. નહીં તો મને તો નામ બધા યાદ નહીં, પરિગ્રહી બોલતા આપણને વાર લાગે, પણ પરિગ્રહ છોડવો વાત છે. એ વાત આપણે જીવનમાં ઉતારવાની છે. બરાબર ને? બિલકુલ સહી વાત. ચાલો આપણે નવકાર ગણીને છૂટા પડશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐરાણમ, નમો વજ્જાયાનમ, નમો લોહે સૌપસાહુનમ એસો પંચ નમુકારો સમભાવ પ્રણાસનો મંગલાનંદ સત્વૈસિમ પરમમય મંગલમ. જેના જ્ઞ વિરુદ્ધ જે કઈ બોલાય તે સોઈ મનુ ચંકાય. સર્વને પ્રણામ.
બધાને પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ ગુરુજી, બધાને બધાને પ્રણામ. બધા મિચ્છામિ. સુખ સાથે પ્રણામ